રાધે રાધે, કેમ છો બધા? મજામાં? ઘણા ટાઈમ પછી મેં બ્લોગ ચાલુ કર્યો પાછો. હમણાં બંધ કરી કર્યો તો પાછો ચાલુ કર્યો. ગાઈસ આજે અમે આવ્યા છીએ મામાના ઘરે સચિન. આજે અધિક મહિનો ચાલે છે એટલે ફોન કરી જતો હમણાં ગાઈસ વિચાર કરો. અધિક મહિનો ચાલે છે તો મારા મામાના ઘરે ઘણે જ લોકો બધાને જમવા માટે બોલાવ્યા હતા. તો અમે લોકો આવ્યા, જમી લીધું અમે લોકોને. હવે અમે રસ પીવા જઈએ છીએ. રસ પીવા બધા જતા રહ્યા. અને એક ભાઈ છે તો બહુ એક બહુ કરે તો એની વાહ જોવા બેઠી છું ને. બધા જતા રહ્યા, અમે એની વાહ જોવા બેઠી છું. ત્યારે હવે ખબર નહીં. ગાઈસ આ વિડીયો અમે બધા જમવા બેસેલા હતા ત્યારનો છે ગાઈસ. મેં ઘરેથી જ બ્લોગ લેવાનું ભૂલી ગઈ હતી. જમતા જમતા યાદ આવ્યું કે આજે તમારો બ્લોગ લેવાનો છે આજે. જો ગાઈસ અમે બધા ગાઈસ કેરીનો રસ એટલો મસ્ત લાગતો હતો ને, ખબર નહીં ગાઈસ મારા ભાઈ હું બોલતો હતો હું ની કંઈ ખબર પડતી નહીં હતી. કન્ફ્યુઝ થતો હતો કે હું બોલું હું ને. બસ છેલ્લે કેમ છે ગાઈસ અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે એમ કહી દીધું એ. જીજુ ખાવો ને ઘરમાં? મારા જીજુ ઘરમાં કરે. મારા જીજુ શરમાયા કરે તો ખાઈ નહીં. ગાઈસ જમીને પછી મસ્ત અમે સોડા પીવા ગયા હતા બધા. મારા જીજુ બકરા ચલાવે. મારા જીજુ બકરા ચલાવે કરીને. જીનુ જીનુ. ગાઈસ અમે ઘરે જવા માટે નીકળી ગયા હતા ને અમને અડધા રસ્તે યાદ આવ્યું કે અમે કેરીના અઠરાનું ડબ્બું તો મામાના ઘરે જ ભૂલી ગયા. પછી મારા ભાઈ અમને આપવા આવ્યો હતો અડધા રસ્તે. પછી અમે સિકંજી પણ પીધી. ગાઈસ પછી અમે નીકળી ગયા ઘરે જવા માટે. જો ગાઈસ અલક્ષી પતિ છે, પહેલાં મેં અહીંયા જોબ કરતી હતી. ગાઈસ ઘરે આવી ગયા પછી અમે મસ્ત ઉપર ટેરેસ પર બેસેલા હતા ને ગાઈસ જોવાને દુઃખી આત્મા દયાળુ ખબર નહીં હું વિચાર કરતી હતી. બિચારી દુઃખી હતી એ लिए. જુઓ એને તમે સરભાઈ ગઈ. જુઓ હવે ડેઝીને જુઓ તમે. ડેઝ તુને दिल मेरा लकीरों सा खेला और दिल पे चलाई छुड़िया, दिल पे चलाई छुड़िया, तुझको तरस नहीं आया, ना देखी मेरी मजबूरिया. या तुम खुद नहीं बता कठिन છે. बटाका गाइस, बटाका आज पकाने वाले हैं. कांदा અને બટાકા. મારી મમ્મી મને બટાકા અને કાંડા છોડવા આપી દીધા છે. સોરી કાપવા આપી દીધા છે. એ બી દીધા ને પણ કાપું છું મેં. બધા કહીને મેં કામ નહીં કરું. મેં કામ કરું છું. આ કાપું काटी तो रही हूँ. मम्मी को लगता है मैं काम नहीं करती. काम तो करती हूँ ना. फटाफट गाइस અમે લોકો લંગર પડાવ્યા છે. પેલા જો લંગર અમારું ધુમ્મસનું લંગર. આ જુઓ છોકરી બહુ જ કામ કરે. છોકરી બહુ કામ કરે. ગાઈઝ આ લોકોને શરમ લાગે. આ તો કેટલી વાર આવી ગઈ વ્લોગમાં. ગાઈઝ કેટલી વાર આવી ગઈ તો બી એને શરમ લાગે. શરમ નહીં લાગે જરાક. હવા મારે હવા મારે. પણ હવે એ લોકોની મરજી આપણે બહુ જીદ નહીં કરવાની કે ચાલતું બ્લોગમાં વિડીયો નહીં કરે ને. હસ્યા કરે ખાલી ગાઈઝ એ રહીએ. કંઈ નહીં. ચાલો ગાઈસ મેન્યુ ત્યાં પડ્યું એ અહીંયા બેસેલી ને આ ફ્રેન્ડ અહીંયા છે. એ ફ્રેન્ડ તો જરાક મેં અહીંયા બેસેલી મને કહે કે ત્યાં તું લેવા જાઉં. હું લેવા જાવ બેસી રહેલી તો હું બી નહીં જાઉં. બેસી રહેલી બધા બેસી રહેવો. તો બહુ દૂર એ રીતે. હું આનું આપણું મંગાવ્યું ઓરિયો સેલ. મને બોલતા નથી આવડતું નામ. ઓરિયો સેલ તમે સમજી જવાનું હોય હું છે ને હું નહીં ને હે ને. ટેસ્ટ કરી કેવું છે. ગાઈસ મારા ઘરેથી ફોન આવ્યો છે. કેટલા વાગ્યા ઘરે કરવાની? હમણાં 11:25 થઈ છે. અને મને આજે વોર્નિંગ મળી હતી કેમ કે કાલે મેં રાતે કેટલા વાગે 12 ને 8 એટલા વાગે અમે ઘરે ગયા હતા ને તો ગાર પડી ગઈ. 11 વાગે પેલા ઘરે આવશે ને તો ઘરમાં નહીં આવવા દેવા. પણ આજે પણ આપણે 11 આવી થઈ છે. 12 વાગે ઘરે પહોંચું જોઈએ આજે હું થઈ. ચાલો ગાઈસ આજના માટે આટલું જ. મળીએ આપણે બીજા બ્લોગમાં. બાય ગાઈસ, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, બાય.